નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં પુનરાવર્તન, જેમાં આપણે પ્રકરણ 2 દિલ્હી સલ્તનત જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો બાળકો પુનરાવર્તનની શરૂઆત કરીએ. બાળકો આપણે પ્રકરણ 2ની વાત કરીએ તો દિલ્હી સલ્તનત 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. બાળકો ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને જે શાસનકાળ હતો તેમનો તો તે દિલ્હી સલ્તનત તરીકે ઓળખાયું. બાળકો આ સમય દરમિયાન દિલ્હીની સત્તા ઉપર એટલે કે 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતના શાસનમાં કુલ 5 વંશો એ થઈ ગયા, જેમાં સૌ પ્રથમ દિલ્હી સલ્તનતનો પહેલો વંશ એ ગુલામ વંશ હતો. ત્યારબાદ ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આમ કુલ 5 વંશોએ દિલ્હીની અંદર શાસન કર્યું હતું. બાળકો એમાં આપણે વાત કરીશું પહેલો ગુલામ વંશ. બાળકો ગુલામ વંશનો સ્થાપક એ કુતબુદ્દીન ઐબક હતો, જે કયા વંશનો હતો? મામલુક વંશનો. બાળકો કુતબુદ્દીન ઐબકે કુલ 5 વર્ષો સુધી શાસન કર્યું હતું, જે પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાને કારણે ઈસવીસન 1210માં મૃત્યુ પામે છે. તો ગુલામ વંશનો પહેલો શાસક કોણ? કુતબુદ્દીન ઐબક. બાળકો કુતબુદ્દીન ઐબક એ મૃત્યુ પામે છે. ત્યારબાદ તેનો માનીતો ગુલામ અને જે પાછળથી બનેલો તેનો જમાઈ એ કોણ હતો? ઇલ્તુમિસ, એ સત્તા ઉપર આવ્યો. બાળકો આ ઇલ્તુમિસે સલ્તનત સત્તા એ મજબૂત બનાવવા માટે ચહેલગાનની રચના કરી. તો ચહેલગાન એ શું છે? 40 તુર્ક અમીરોનું દળ. બાળકો આ ઇલ્તુમિસે રાજધાનીનું સ્થળાંતર એ લાહોરથી દિલ્હી કર્યું હતું. તો સાચી જ વાતમાં આપણે કહીએ તો ગુલામ વંશનો સાચો સ્થાપક તો ઇલ્તુમિસ હતો. પણ બાળકો આપણે યાદ રાખવાનું કે ગુલામ વંશની સ્થાપના હિન્દુસ્તાનમાં એ દિલ્હીમાં કોણે કરી હતી? તો કુતબુદ્દીન ઐબક. અને કુતબુદ્દીન ઐબક પછી તેનો જમાઈ ઇલ્તુમિસ આવે છે. ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ તો ઇલ્તુમિસ બાદ સત્તા ઉપર તેની પુત્રી રઝિયા આવે છે, જે રઝિયા સુલતાના તરીકે પણ ઓળખાય. બાળકો દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક એ હતી રઝિયા સુલતાના. બાળકો તેના વિશે મિન્હાજ એ સિરાજ એ લખે છે કે રઝિયા તેના ભાઈઓ કરતાં કાબેલ હતી, એટલે કે વધુ સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસક તરીકે તેને સ્વીકારવામાં ન આવી હતી. તે વખતે અમીરો એ રઝિયાને સુલતાના તરીકે સ્વીકારતા ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિરોધના કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો. ત્યારબાદ સત્તા ઉપર આવે છે નાસરુદ્દીન. તો એ કોણ હતો? તો એ ઇલ્તુમિસનો પુત્ર હતો, જેને 21 વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ બાળકો દિલ્હીની ગાદી ઉપર આવે છે ગ્યાસુદ્દીન બલબન, જે કોણ હતો? તો એ નાસરુદ્દીનનો વજીર હતો. બાળકો આ ગ્યાસુદ્દીન બલબન એ ખૂબ જ સક્ષમ શાસક હતો. તેણે ચહેલગાન દળનો નાશ કરી અમીરોની પકડ પણ એ ઢીલી પાડી દીધી હતી. બાળકો આ ગ્યાસુદ્દીન બલબન એ સાહિત્ય અને કલાનો પણ પોષક હતો અને તેણે 22 વર્ષો સુધી શાસન કર્યું. તો બાળકો આ થયો આપણો ગુલામ વંશ. ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ ખલજી વંશ. ગુલામ વંશ પછી ખલજી વંશ આવ્યો. બાળકો આ ખલજી વંશમાં આપણે વાત કરીએ તો શાસનની શરૂઆત એ જલાલુદ્દીન ખલજીએ કરી હતી. બાળકો આ જલાલુદ્દીન ખલજી પછી તેનો ભત્રીજો અને જમાઈ એ અલાઉદ્દીન ખલજી આવે છે. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો, એટલે કે ખૂબ જ મોટી ઈચ્છા ધરાવનારો હતો. બાળકો અલાઉદ્દીન ખલજીના જો વિજયોની આપણે વાત કરીએ
તો તેને ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત ઉપર વિજયો મેળવ્યા હતા અને વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ. બાળકો, અલાઉદ્દીન ખલજીએ સૈન્યમાં 2 પદ્ધતિ દાખલ કરી હતી, દાગ અને ચહેરા પદ્ધતિ. બાળકો, દાગ પદ્ધતિ એ શેની હતી? તો એ ઘોડાઓના ઓળખ માટેની હતી અને ચહેરા પદ્ધતિ એ સૈનિકોની ઓળખ માટેની હતી. બાળકો, આ અલાઉદ્દીન ખલજીએ કેટલાક વહીવટી સુધારાઓ પણ કર્યા, જે ખાસ કરીને ઇતિહાસમાં પણ યાદ રાખવામાં આવે છે. જે ભાવ નિયમન, સંગ્રહખોરી એની ઉપર પણ નિયમન અને બજાર નિયંત્રણ, તો એ કેટલાક એના વહીવટી સુધારા હતા. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ અને એના કારણે તુગલક વંશની સ્થાપના થઈ. બાળકો, અહીં એક જાણવા જેવી બાબત છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા હતા. ત્યારબાદ બાળકો હવે આપણે વાત કરીએ તુગલક વંશની. બાળકો, તુગલક વંશની સ્થાપના એ કોણે કરી હતી? તો ગિયાસુદ્દીન તુગલકે. ત્યારબાદ બાળકો સત્તા ઉપર કોણ આવે છે? મુહમ્મદ બિન તુગલક, એટલે મુહમ્મદ તુગલક. બાળકો, આ મુહમ્મદ તુગલક આપણે કહીએ તો એ ખૂબ હોશિયાર પણ હતો અને કહીએ તો ઘણો મૂરખ પણ હતો. તો એ આપણને તરંગી યોજના દ્વારા જાણવા મળે છે. તો બાળકો, મુહમ્મદ તુગલકની 2 તરંગી યોજનાઓ હતી. પહેલી હતી રાજધાનીનું સ્થળાંતર, જે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી, જેમાં રાજ્યનો તમામ ખજાનો એ ખતમ થઈ ગયો હતો. ત્યારબાદ બાળકો તેણે કેટલાક તાંબાના સિક્કાઓ પણ પડાવ્યા હતા, જેનો પ્રાંતિક મુદ્રા પ્રયોગ હતો. તો આ એની 2 તરંગી યોજનાઓ હતી. બાળકો, તેના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે પણ આવ્યો હતો. ત્યારબાદ બાળકો સત્તા ઉપર આવે છે તેનો પિતરાઈ ભાઈ, એ કોણ હતો? તો એ ફિરોઝશાહ તુગલક. બાળકો, ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને તે સમયે તુગલક વંશની સત્તા એ મર્યાદિત બની ગઈ. ત્યારબાદ બાળકો સૈયદ વંશ અને લોદી વંશ આવે છે. સૈયદ વંશ વિશે વિશેષ માહિતી એટલી બધી નથી આપી અને ખાસ કરીને એ માહિતી છે કે સૈયદ વંશની સ્થાપના એક ખ્રીજ ખાંએ કરી હતી. ત્યારબાદ બાળકો આગળ લોદી વંશની વાત કરીએ આપણે તો તેનો સ્થાપક કોણ હતો? બહલોલ. એણે લોદી વંશની સ્થાપના કરી. તે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બાળકો ત્યારબાદ સત્તા ઉપર એ કોણ આવે છે? તો એ ઇબ્રાહિમ લોદી. બાળકો, આ ઇબ્રાહિમ લોદી એ સલ્તનતનો છેલ્લો શાસક હતો, કારણ કે 1526માં પાણીપતના મેદાનમાં બાબર તેને હાર આપે છે. તો એ કોણ હતો? તો એ મુગલ હતો. તો બાબર તેને હરાવે છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં થાય છે, જેમાં ઇબ્રાહિમ લોદીની હાર થાય છે. તો બાળકો અહીં દિલ્હીની અંદર સલ્તનત શાસનનો અંત આવે છે અને દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના એ બાબરે કરી. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ રાજ્ય વ્યવસ્થાની. બાળકો તે વખતે રાજ્ય વ્યવસ્થા એ 3 ભાગમાં વહેંચવામાં આવી હતી: કેન્દ્રીય સ્તરે, પ્રાંતિક સ્તરે અને સ્થાનિક સ્તરે. તો બાળકો આપણે કેન્દ્રીય શાસનની વાત કરીએ તો બાળકો કેન્દ્રમાં કોણ હતો? સુલતાન પોટે હતો. તો એ 3 પ્રકારના પદ ભોગવતો. સર્વોચ્ચ સેનાપતિનું પણ, કારોબારીનો પણ સર્વોચ્ચ વડો હતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો, એટલે કે ન્યાય પણ એ જ આપતો. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો કેન્દ્રમાં સુલતાન પછી જેનું પદ આવે છે તો એ હતો પ્રધાનમંત્રી. તો એ કોણ? વજીર હતો, જે વહીવટનો પણ
એટલે કે વહીવટી તંત્રનો પણ વડો હતો. બાળકો, તે વખતે સુલતાન એ અલગ અલગ ખાતાઓ પણ પાડતો. તે મંત્રીમંડળની પણ નિમણૂક કરતો અને અલગ અલગ ખાતાઓ પણ વહેંચી આપતો. બાળકો, તેણે જે પ્રધાનમંડળ રચ્યું હતું તેમાંથી અલગ અલગ મંત્રીઓને અલગ અલગ ખાતાઓ સોંપાયા. પહેલો જે વિભાગ હતો તો એ સેના વિભાગ, જેને અંદર સૈન્યને લગતી તમામ કામગીરી થતી. ત્યારબાદ પત્ર વ્યવહાર વિભાગ, ત્યારબાદ ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ હતા. ત્યારબાદ બાળકો, હવે આપણે વાત કરીએ પ્રાંતીય શાસન. ત્યારબાદ બાળકો, આપણે હવે વાત કરીએ પ્રાંતીય શાસનની. બાળકો, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. તો બાળકો, જાગીર, જેને ઇકતા પણ કહેતા. બાળકો, તેનો જે વડો હતો તે ઇક્તેદાર અથવા મુક્તિ કહેવાતો. બાળકો, તે કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. સાથે બીજું કયું કાર્ય કરતો? તો જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને લશ્કરની મદદ પણ કરતો. બાળકો, અહીં એક વિશેષ વાત એ છે કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ અને ઇક્તેદારો પર નિયંત્રણ હતું. ત્યારબાદ બાળકો, આપણે વાત કરીએ સ્થાનિક શાસનની. બાળકો, સ્થાનિક શાસન બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું: જિલ્લા અને તાલુકા. જિલ્લાને સિક કહેતા અને તાલુકાને પરગણા કહેતા. બાળકો, ગામનો વહીવટ એ મુખી એટલે કે સરપંચ કે મુકદ્દમ કરતો અને તેને મદદ કરવા માટે પરવારી અને કારકુન હતા. બાળકો, આ થઈ આપણી રાજ્ય વ્યવસ્થા. હવે આપણે વાત કરીશું કિલ્લા અને બાંધકામ, એટલે કે સલ્તનત સમયમાં કયા કયા બાંધકામો થયેલા, તો એ આપણે વાત કરીએ. બાળકો, સૌપ્રથમ આપણે ગુલામ વંશની વાત કરીએ, જેમાં કુતબુદ્દીન ઐબક, તો એણે કેટલીક પ્રખ્યાત મસ્જિદો બંધાવી હતી, જેમાં કુવત ઉલ ઇસ્લામ અને ધાઈદીન કા ઝોપડા, જે અજમેરમાં આવેલી છે. ત્યારબાદ બાળકો, તેણે એક પ્રખ્યાત ઇમારત એ બંધાવવાની શરૂઆત કરી હતી, તો એ કઈ? કુતુબ મિનાર. જે બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું? તો તેના જમાઈ ઇલ્તુમિશે. તો બાળકો, ઇલ્તુમિશના જે પ્રખ્યાત બાંધકામો હતા એમાં હોજે સમ્મી, સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ હતી. ત્યારબાદ બાળકો, આપણે આગળ વાત કરીએ ખલજી વંશની. બાળકો, અલાઉદ્દીન ખલજી, જેમણે તે સમયમાં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર એ તૈયાર કરાવ્યો હતો, સીરીનો કિલ્લો. ત્યારબાદ સીરી નામનું નગર પણ વસાવ્યું હતું. ત્યારબાદ તેના પ્રખ્યાત બાંધકામમાં હોજે ખાસ એનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ બાળકો, તુગલક વંશની વાત કરીએ તો કેટલાક નગરો એ વસાવ્યા હતા. તો એ કયા કયા? તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ. તો આ બધા નગરો એ તુગલક વંશ દરમિયાન નિર્માણ પામ્યા હતા. ત્યારબાદ બાળકો, તો એના અન્ય પ્રખ્યાત બાંધકામોમાં જોઈએ તો કિલ્લાઓ, મકબરા, મસ્જિદો, પુલો, તળાવો, સાથે સરાયો, મહેલો, બગીચાઓ અને સ્નાનાગારો એ બધા પણ વિશેષ પ્રમાણમાં હતા. ત્યારબાદ બાળકો, આપણે સૈયદ અને લોદી વંશની વાત કરીએ તો તે સમયે ગુંબજ, જેમાં 2 ગુંબજ એ મહત્ત્વના નિર્માણ પામ્યા હતા, જેમાં બંદે ખાનનો અને બડા ગુંબજ. ત્યારબાદ બાળકો, એક પ્રખ્યાત મસ્જિદ જે હતી મોઠની મસ્જિદ. ત્યારબાદ બાળકો, એક મકબરો જે સિહાબુદ્દીનનો મકબરો હતો. અને આગળ આપણે વાત કરીએ તો ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. તો બાળકો, તે સમયમાં ઘણા બધા બાંધકામો એ નિર્માણ પામ્યા હતા. બાળકો, આગળ આપણે વાત કરીશું વિજયનગર સામ્રાજ્ય.
જેનો સમયગાળો છે ઈસવીસન 1206થી 1290 સુધીનો. બાળકો, દક્ષિણ ભારતમાં પણ કેટલાય પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા હતા. એમાંનો એક રાજ્ય હતું વિજયનગર. તો બાળકો, આપણે એની વાત કરીએ. બાળકો, આ વિજયનગરની સ્થાપના એ કેવી રીતે થઈ હતી? તો હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ હતા, જેઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. બાળકો, શરૂઆતમાં આ વિજયનગર સામ્રાજ્યનું નામ શું હતું? તો શરૂઆતમાં આ નગર એ તેમના ગુરુસ્વામી કોણ હતા? વિદ્યારણ્ય. એમના નામ ઉપરથી વિદ્યાનગર રખાયું હતું. પરંતુ પાછળથી શું થયું કે સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તેનું નામ વિજયનગર રખાયું. તો શરૂઆતનું નામ શું હતું? વિદ્યાનગર. અને ત્યારબાદ તેનું નામ રખાયું વિજયનગર. બાળકો, હરિહર રાય અને બુક્કા રાય એ સંગમ વંશના રાજા હતા. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીએ તો વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તાલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. બાળકો, તાલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવો એક મહાન શાસક થઈ ગયો હતો. તો બાળકો, વિજયનગર સામ્રાજ્યનો તે સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેણે ઘણા બધા વિજયો હાંસલ કર્યા હતા. તેણે પ્રજા કલ્યાણના ઘણા કાર્યો કર્યા હતા. તેણે નહેરો, તળાવો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. અયોગ્ય વેરાઓ પણ એ નાબૂદ કરી દીધા હતા. સાથે પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. મોટા ભાગનું જીવન જો કહીએ તો યુદ્ધમાં પસાર થયું હતું. છતાં પણ તેણે ઘણા સારા કાર્યો કર્યા હતા. તો કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાવ્યું હતું. બાળકો, તેણે ઘણી બધી ઇમારતો અને મંદિરો પણ બંધાવ્યા હતા અને એ નગર શણગાર્યું હતું. બાળકો, કૃષ્ણદેવરાય આપણે કહીએ તો સાહિત્ય અને કલાના પણ પોષક હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. બાળકો, તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીશું બહમનીનું રાજ્ય. બાળકો, બહમનીનું જે રાજ્ય છે એનો સ્થાપક કોણ હતો? ઝફર ખાન. તો બાળકો, દક્ષિણ ભારતમાં ઘણા બધા રાજ્યોની સ્થાપના થઈ. એમાં બહમની રાજ્ય પણ હતું, જેનો શાસક હતો પહેલો એ ઝફર ખાન અને સ્થાપક પણ હતો. તો તેણે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યું હતું. તેને રાજધાની કઈ બનાવી હતી? તો ગુલમર્ગ, જે ગુલબર્ગ તરીકે પણ ઓળખાય છે. બાળકો, ત્યારબાદ સત્તા ઉપર આવે છે અહમદ શાહ, જેણે રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો પણ બંધાવી. ત્યારબાદ બાળકો, સત્તા ઉપર આવે છે મુહમ્મદ શાહ ત્રીજો. બાળકો, તેનો એક વઝીર હતો જે સક્ષમ હતો, તો એ મહમૂદ ગવા. બાળકો, ત્યારબાદ આપણે વાત કરીએ તો સત્તા ઉપર મહમૂદ શાહ બહમની બીજો એ આવે છે. સત્તા તેનો વઝીર કાશિમ બરીદના હાથમાં જ હતી અને તે સમયમાં સલ્તનતનો અંત આવ્યો. બહમની સલ્તનતનો અંત આવ્યો. બાળકો, આ સમગ્ર સામ્રાજ્ય એ 5 વિભાગમાં વિભાજિત થઈ ગયું. બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાર, આ બધા પ્રદેશોમાં વિભક્ત થઈ ગયું. બાળકો, આમ આપણે વાત કરીએ તો દિલ્હી સલ્તનત શાસનનો પણ અંત આવ્યો. બાળકો, 1206માં જે કુતુબુદ્દીન ઐબક દ્વારા આ સત્તાની શરૂઆત થઈ હતી, જે 1526માં ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી ઉપરથી સલ્તનત શાસનનો અંત આવ્યો. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીશું
અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું નવા પાઠનું પુનરાવર્તન.